એક માં પોતાના બાળકના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે આપણી ધર્મસભા પણ ભગવાનની માતા મરિયમને મહત્ત્વ આપે છે. પરમેશ્વરના આયોજનમાં મરિયમ એક મહત્ત્વની વ્યક્તિ છે. પુત્રના અવતરણ માટે માતા મરિયમને નિષ્કલંક જ રાખ્યા હતા. તેઓ કદી ઈશ્વરની વિરુદ્ધ ગયા ન હતા. આ અસ્તવ્યસ્ત દુનિયામાં માતા મરિયમ એક ધર્મિષ્ઠ વ્યક્તિ હતા. અનેક ગુણોથી સરભર વ્યક્તિ એટલે માતા મરિયમ. લુકના 2 અધ્યાયમાં 19મી કડીમાં આપણે સાંભળીએ છીએ કે માતા મરિયમ પોતાની આજુબાજુ જે કંઈ અસામાન્ય બાબતો બનતી હતી તેનો વિચાર કરતા હતા. ચાલો માતા મરિયમને આપણા માટે એક આદર્શ માનીએ અને કંઈક સાચું જીવન જીવવાની કોશિશ કરીએ. સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ, અધ્યાય 2, કડી 16 થી 21 સુધી. તેમણે મરિયમને યોસેફને બાળકને શોધી કાઢ્યા. 8મા દિવસે બાળકનું નામ ઈસુ પાડવામાં આવ્યું. ભરવાડો તાબડતોડ નીકળી પડ્યા અને તેમણે મરિયમને યોસેફને ગભાણમાં સુવાડેલા બાળકને શોધી કાઢ્યા. તેમને જોયા પછી ભરવાડોએ આ બાળકને વિશે પોતાને જે કહેવામાં આવ્યું હતું તે કહી સંભળાવ્યું. અને જેમણે ભરવાડોની વાત સાંભળી તે સૌ અચંબો પામ્યા. પણ મરિયમ એ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા. પછી ભરવાડો જે કાંઈ સાંભળ્યું ને જોયું હતું તે બદલ ઈશ્વરનો મહિમા અને સ્તુતિ કરતા પાછા વળ્યા. એમને કહેવામાં આવ્યું હતું કે તે જ પ્રમાણે બધું બન્યું હતું. 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. એનું ગર્ભાધાન થયા પહેલાં દેવદૂતે એ નામ પાડ્યું હતું. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.